શું તમને મીઠું પાન ખાવું પસંદ છે? તો અમે તમારી માટે લઈને આવી ગયા છે મીઠા પાનનો ટેસ્ટી શરબત. દોસ્તો, આ છે આયુર્વેદિક ગોંદ કતીરા. ગોંદ કતીરા ગોંદથી અલગ હોય છે અને ગરમીઓમાં ઠંડક આપે છે. આપણે 10 થી 15 ગ્રામ જેટલું લઈને પાણીમાં ઓગાળી દેવાનું છે, સોક કરવા મૂકી દેવાનું છે. હવે આપણે લઈશું 50 ગ્રામ વરિયાળી અને 10 થી 12 ઇલાયચી. નાની ઇલાયચી લીધી છે આપણે. હવે આપણે આને સરસ રીતે ચાળી લઈશું અને એને પછી સોક થવા માટે મૂકી દઈશું. લગભગ અડધો 1 કલાક આપણે સોક થવા દઈશું આને. દોસ્તો, પાનના પત્તામાં એન્ટિસેપ્ટિક ગુણો હોય છે. વિટામિન સી, કેલ્શિયમ ખૂબ જ માત્રામાં હોય છે અને પાચન શક્તિ પણ વધારે છે. દોસ્તો, જેમ મીઠું પાન ખાવાથી મોઢામાં ઠંડક થઈ જાય છે, એમ જ મીઠા પાનનો શરબત પીવાથી આપણા શરીરને અંદરથી ઠંડક મળશે. આપણે સરસ રીતે વરિયાળી અને ઇલાયચીને ધોઈ નાખી છે. હવે ચોખ્ખું પાણી યુઝ કરીને આપણે એને લગભગ અડધો કલાક પલાળવા મૂકીશું. દોસ્તો, કોકમ શરબત અને તરબૂચના શરબતની રેસીપી ઓલરેડી અપલોડ થઈ ચૂકી છે. તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે એન્ટ્રી થાય છે પિક્ચરના મેઇન હીરોની, મતલબ કે પાનના પત્તા, જેને ઇંગ્લિશમાં બીટલ લીવ્સ કહેવાય છે. પાનના પત્તા હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેના અલગ અલગ ભાગોમાં અલગ અલગ દેવો રહેલા છે એવું માનવામાં આવે છે. આગળનો ભાગ લક્ષ્મી, કિનારીઓ શિવ અને દાંડીમાં યમ એટલે કે મૃત્યુના દેવ રહે છે. એટલે આપણે દાંડીના ભાગને કાપી દઈએ છીએ. અહીંયા લગભગ આપણે 15 થી 20 મીઠા પાનના પત્તા લીધા છે. એને સરસ રીતે રોલ કરીને આ રીતે નાના નાના કટ કરી લઈશું. બાદમાં આપણે આને ગ્રાઇન્ડ પણ કરવાનું છે. પાનના પત્તા માર્કેટમાં અવેલેબલ હોય છે. તમે પાનની દુકાનમાં પણ જઈને ત્યાંથી પાનના પત્તા લાવી શકો છો. તો હવે આપણે પાનના પત્તાને ગ્રાઇન્ડ કરી લઈશું અને સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે બરફના ટુકડા કે ઠંડુ પાણી નાખી દેવું, જેથી પાનનો કલર અકબંધ રહેશે. પાનના પત્તા સરસ ગ્રાઇન્ડ થઈ ચૂક્યા છે. તો હવે આપણે એમાં સૂકી ગુલાબની પાંખડીઓ એડ કરીશું. આમ કરવાથી ગુલકંદનો જે સ્વાદ હોય છે એ આપણા શરબતમાં આવશે. જો તમારી જોડે ઓલરેડી ગુલકંદ અવેલેબલ હોય તો તમે ખાંડની જગ્યાએ એ નાખી શકો છો. ગુલકંદ સરસ સ્વાદ આવશે. આ મિશ્રણને હવે આપણે એક પેનમાં લઈ લઈશું. હવે જે આપણે વરિયાળી અને ઇલાયચી ભીગવવા મૂકી હતી એ લગભગ રેડી હશે. તો આપણે એને લઈ લઈશું અને એને પણ ગ્રાઇન્ડ કરી લઈશું. દોસ્તો, આ ઉનાળામાં શરબતના દરેક વિડીયો અમે લઈને આવવાના છીએ. તમારે બીજી પણ કોઈ રેસીપીની ફરમાઈશ હોય, તમારે કોઈ વિડીયો જોઈતો હોય તો અમને કોમેન્ટ્સમાં લખીને જણાવજો. અમારી માટે કોઈ પણ સજેશન હોય એ પણ તમે કમેન્ટ્સમાં જણાવી શકો છો. ઉનાળાના સ્પેશિયલ અથાણા, લસ્સી અને શ્રીખંડ જેવી રેસીપી અમે લઈને આવવાના છીએ. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો. તો આપણું ઇલાયચી વરિયાળીનું પેસ્ટ રેડી છે. આને પણ પેનમાં ટ્રાન્સફર કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. ભારતીય પરંપરા પ્રમાણે આપણે કોઈ પણ વસ્તુ વેસ્ટ નહીં કરીએ. મિક્સીના જારમાં જે મિશ્રણ બચેલું છે એમાં થોડું પાણી નાખીને આપણે એડ કરી લઈશું આપણા પેનમાં. તો આ મિશ્રણ તો રેડી છે. હવે આપણે આને કૂક કરી લઈશું. ગેસ પર લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે થોડી વાર માટે આને ચડવા દેવાનું છે. લગભગ 6-7 મિનિટ જેટલું આપણે આને ચડવા દઈશું. આમ કરવાથી જે આપણે પાનના પત્તા, વરિયાળી, ઇલાયચી લીધું છે એમાંથી કચાશ દૂર થઈ જશે અને એકદમ સરસ ટેસ્ટ આવશે. મિશ્રણને 2 થી 3 મિનિટ કૂક કર્યા બાદ આપણે એમાં સાકર એડ કરી લઈશું. સાકરની જગ્યાએ તમે ગુલકંદ પણ એડ કરી શકો છો. અહીંયા આપણે 40 ગ્રામ જેટલી સાકરનો યુઝ કર્યો છે. રેસીપીને આપણે હલાવતા રહીશું. કિનારીએથી બળી ના જાય એનું ધ્યાન રાખીશું. રેસીપીને સરસ રીતે કૂક થવા દઈશું. કોઈ પણ જાતની ઉતાવળ નહીં કરીએ. 6 થી 7 મિનિટમાં આપણું મિશ્રણ છે એ સરસ રીતે કૂક થઈ જશે. ત્યારબાદ આપણે મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે. રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી આપણે એને રાખી મૂકવાનું છે. તો સરસ રીતે આપણું મિશ્રણ હવે ઠંડુ પણ થઈ ચૂક્યું છે. તો હવે આપણે એક અલગ વાસણમાં આ મિશ્રણને ગાળી લઈશું. દોસ્તો, આ શરબતમાં આપણે પાણીનો નહીં પણ દૂધનો ઉપયોગ કરવાના છીએ. એટલે એક પ્રમાણે આ પાનનો મિલ્કશેક પણ તમે કહી શકો છો. આમ ચમચી વડે પ્રેસ કરીને આપણે બધો જ રસ નિતારી લઈશું. દોસ્તો, તમે વધારે માત્રામાં આ રસને બનાવીને બોટલમાં મૂકી ફ્રીજમાં રાખી શકો છો. બોટલમાં ભરીને આ શરબતને તમે મહિનો સ્ટોર કરી શકો છો. મહેમાન જ્યારે પણ આવે ત્યારે તમારી પાસે પાનનો શરબત હંમેશા હાજર હશે. તો હવે આપણે બધું જ એક પેનમાં મિક્સ કરી લેવાનું છે. 1 લીટર આપણે દૂધ લીધું છે. દૂધ એડ કરી લીધા બાદ પાનના શરબતને આપણે દૂધમાં મિક્સ કરી લઈશું.
1 લીટર દૂધમાં લગભગ આપણે 150 ગ્રામ જેટલો પાનનો શરબત યુઝ કરેલો છે. દૂધમાં આપણે પાનનો શરબત મિક્સ કરીશું એટલે આપણે દૂધનો મસ્ત પાન જેવો કલર થઈ જવાનો છે. પાનનો રસ એડ કર્યા બાદ હવે આપણે ગોંદ કતીરા એડ કરી લઈશું. જોઈ શકો છો પાણીમાં પલાળ્યા બાદ આપણી ગોંદ કતીરા એકદમ ફૂલી ગઈ છે, સરસ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે તકમરિયાના બીજ એડ કરી દઈશું. લગભગ 150 ગ્રામ જેટલા આપણે તકમરિયાના બી એડ કર્યા છે, જેને સબ્જા સીડ્સ કહેવાય છે કે પછી ચિયા સીડ્સ કહેવાય છે. દોસ્તો આપણો કલર એકદમ નેચરલ છે, પણ બજાર જેવા પાનનો કલર દેખાવા માટે આપણે થોડો ઓર્ગેનિક ફૂડ કલર યુઝ કરીશું. ટોટલી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે પાનના શરબતમાં એલિગન્સ લાવવા માટે તાજા ગુલાબની પાંખડીઓ એડ કરી દઈશું. લીલો પાનનો રસ અને ગુલાબી પાંખડીઓ એકદમ કોમ્બિનેશન સરસ લાગશે. એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યો છે આપણો પાનનો શરબત. જો તમે એકવાર આ શરબતને ટ્રાય કરશો તો ચોક્કસથી તમને ખૂબ જ પસંદ આવવાનો છે આ પાનનો શરબત. હવે આપણે પાનના શરબતને ઠંડો કરવા માટે આઈસ ક્યુબ્સ એડ કરી દઈશું. તો દોસ્તો રેડી છે પાનનો શરબત. આજની રેસીપી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આજે બનાવીશું સૌથી વધારે પીવાતો શરબત એટલે કે લીંબુનો શરબત વરિયાળી અને ફુદીના સાથે. ડાયરી લઈને બેસી જાઓ અને ઇન્ગ્રીડિયન્ટ નોટ કરી લો. આદુ, તુલસી, વરિયાળી, શેકેલો જીરું પાવડર, ફુદીનો, લીંબુ, વિનેગર, મીઠું અને કાળા મરીનો પાવડર. સૌથી પહેલા આપણે વરિયાળી લઈશું. 25 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે. એમાં આદુના ટુકડા નાખીશું, લીંબુ અને ફુદીનો એડ કરીશું. પછી એમાં પાણી અને ઠંડો બરફ નાખીને એને ક્રશ કરી દેવાનું છે. બરફ અને ઠંડુ પાણી એડ કરવાથી લીંબુ અને ફુદીનાના પાનનો જે કલર છે, નેચરલ કલર છે, એની વાઇબ્રન્સી છે એ અકબંધ રહેવાની છે. હવે આપણે આ રસને ગાળી લેવાનો છે. દોસ્તો ગરમી વધતી જાય અને શરીર થાકી જાય ત્યારે 1 ગ્લાસ લીંબુ સોંફ ફુદીના શરબત તમને તાજગી જ નહીં પણ નવી ઉર્જા આપશે. ઉનાળાના શરબતની શ્રૃંખલા એટલે કે સિરીઝમાં આ લાસ્ટ શરબત છે. ઓલરેડી અમે તરબૂચનો શરબત, કોકમનો શરબત અને મીઠા પાનનો શરબત મૂકી ચૂક્યા છીએ. તમે જઈને જોઈ શકો છો. આપણો જ્યુસ ગળાઈ ગયો છે તો હવે આપણે એમાં મસાલા એડ કરી લઈશું. વિનેગર એડ કરીશું, મીઠું એડ કરીશું, મરી પાવડર એડ કરીશું, શેકેલો જીરું પાવડર એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું. દોસ્તો આ રેસીપીને તમે ગેસ વગર પણ બનાવી શકો છો, પણ અહીંયા આપણે એને કૂક કરવાના છીએ જેથી કરીને દરેક મિશ્રણ છે એ એકબીજામાં ભળી જાય. તો ચાલો આ શરબતને ગેસ ઉપર કૂક કરી લઈએ. એક પેન લઈ લો. ગેસને લો ટુ મીડિયમ હીટ ઉપર રાખો અને આપણા શરબતને પેનમાં રેડી દો. એના પછી 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. આપણે ખાંડ એડ કરીશું અને એને હલાવતા રહીશું. આ શરબતની ખાસ વાત એ છે કે તેમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે પ્રિઝર્વેટિવ્સ નથી, ફક્ત કુદરતી સામગ્રી જે તમને સ્વાદ અને આરોગ્ય પણ આપે છે. દોસ્તો લીંબુ શરબત તો આપણે નાનપણથી જ પીએ છીએ. જૂના ટાઈમમાં મુસાફરો અને વેપારીઓ લાંબા પ્રવાસે જતા એ વખતે લીંબુ પાણી પીતા, કારણ કે લીંબુ પાણી એ થાક ઘટાડે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. ધીરે ધીરે ધીમા શેકે આપણો લીંબુનો શરબત ઘટ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી ઠીક થઈ રહી છે. દોસ્તો તમે અમારી રેસીપી ટ્રાય કરો તો ચોક્કસથી અમે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે તમારી રેસીપી કેવી બની, તમને અમારી રેસીપી ગમી કે નહીં. તો આપણો જે આ શરબત છે એ કૂક થઈ ચૂક્યો છે. તો હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે, મતલબ કે ઠંડુ કરી લઈશું. ત્યાં સુધી આપણે લીંબુના પીસીસ કરી લઈશું.
લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય છે અને તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. અહીંયા આપણે 2 લીંબુનો જ્યુસ એડ કરવાના છીએ, તો 2 લીંબુનો જ્યુસ કાઢી લઈશું અને લીંબુને આપણે ગાર્નિશિંગમાં પણ એડ કરવાના છીએ. તો લીંબુની આપણે ઊભી ચીરીઓ પણ કાપવાના છીએ. તો આ રીતે લઈને લીંબુને ઊભી ચીરીમાં પીસ કરી લઈશું, કટ કરી લઈશું. લીંબુ પણ શરીરને ઠંડક આપે છે, સાથે સાથે આપણે જે વરિયાળી અને ફુદીનો એડ કર્યો છે એની તાસીર પણ ઠંડી હોય છે, એટલે આપણા શરીરને ઠંડુ બનાવી દે છે. હવે આપણે તકમરિયાના બીજ, જેને ચિયા સીડ્સ કે સબ્જા સીડ્સ કહેવામાં આવે છે, એ પલાળી લેવાના છે. તો લગભગ 15 ગ્રામ જેટલા આપણે ચિયા સીડ્સ લીધા છે. એમાં થોડું પાણી નાખીને 5 મિનિટ એને રાખીશું. તો પાણી જે છે તકમરિયાના બીની આજુબાજુ જમા થઈ જશે. ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે આપણું શરબત રૂમ ટેમ્પરેચર પર આવી જાય એના પછી જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. મિક્સ કરી લઈશું શરબતને. આપણો લીંબુનો શરબત તૈયાર છે દોસ્તો. હવે આપણે આને ખાલી મિક્સ કરવાનું છે ઠંડા પાણી બરફ સાથે. તો સૌથી પહેલાં આપણે વરિયાળીનું જે એક્સ્ટ્રેક્ટ છે લીંબુ વરિયાળીનું એ એડ કરી દઈશું. માત્ર 2 ચમચી એક્સ્ટ્રેક્ટ એડ કરવાથી ઘરના બધા જ સભ્યો માટે 5 થી 6 માણસો માટે સરસ એવો લીંબુ વરિયાળીનો શરબત તૈયાર થઈ જશે. હવે આપણે આમાં નાખીશું ઠંડુ પાણી, એટલે કે ચિલ્ડ વોટર. હવે તકમરિયાના બી એડ કરી દઈશું. સાથે જ આપણે એડ કરીશું આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ લીંબુની સ્લાઇસ. લીંબુની સ્લાઇસ એડ કરશો તો તમારું શરબત મસ્ત બનશે અને દેખાવમાં પણ એકદમ સરસ લાગશે. હવે આપણે આપણા શરબતમાં ફ્રેશનેસ માટે ફુદીનો એટલે કે મિન્ટ લીવ્સ એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું. તો આખી ફેમિલી માટે તૈયાર છે લીંબુ વરિયાળી અને પુદીનાનો શરબત. હવે આપણે એને સર્વ કરી લઈશું. હવે આપણે આ શરબતના શોટ્સ બનાવીશું, મતલબ કે નાના ગ્લાસ લઈશું, એમાં શરબત એડ કરીશું અને ઉપરથી લીંબુ નાખીને આપણે આને ગાર્નિશ કરવાના છીએ. આ લીંબુના શોટ્સ તમને આપશે ઇન્સ્ટન્ટ એનર્જી, તો ચોક્કસથી ટ્રાય કરજો આજની અમારી આ રેસીપી. હવે આપણે એડ કરી દઈશું બરફ. તો તૈયાર છે આપણે લીંબુના શોટ્સ કે શરબત. દોસ્તો, આજની રેસીપી જોવા માટે ધન્યવાદ. આજની રેસીપી કેવી લાગી અમને કોમેન્ટ્સમાં જણાવજો. આ વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે તમારી માટે આવી નવી વાનગીઓ લઈને આવતા રહીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ગરમીથી રાહત મેળવવા માટે બેસ્ટ શરબત એટલે કે તરબૂચનું શરબત. દોસ્તો, તમે જાણતા જ હશો કે તરબૂચમાં 90% પાણી હોય છે, મતલબ કે આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે. ગરમીમાં એકદમ ફાયદેમંદ રહેવાનો છે આ જ્યુસ. સાથે સાથે હાર્ટ અને સ્કિન માટે પણ ગુણકારક છે. પહેલાં આપણે એક મોટા તરબૂચને હાફ કટ કરીશું, પછી એમાંથી સ્કૂપ આઉટ કરી લઈશું રાઉન્ડ પીસીસ. ગોળ તરબૂચના નાના આવા પીસ કાઢીને આપણે બાઉલમાં કલેક્ટ કરીશું. આપણો જ્યુસ એકદમ નેચરલ રહેવાનો છે. આપણે કોઈ પણ જાતની ખાંડ કે મધ ઉપયોગ નથી કરવાના. એ માટે તમારે માર્કેટમાંથી મોટું સારું એવું પાકી ગયેલું તરબૂચ યુઝ કરવું પડશે. જો તમે સરખું તરબૂચ ચૂઝ નહીં કરો તો પછી શરબત ગળ્યું નહીં બને, મીઠું નહીં બને. જોઈ શકો છો તરબૂચમાંથી કેટલા મસ્ત રાઉન્ડ પીસ તૈયાર થઈ ગયા છે. તરબૂચને સ્કૂપ આઉટ કર્યા પછી પાછળનો જે ભાગ છે, જે બચી ગયેલો પાર્ટ છે, એને આપણે વેસ્ટ નહીં કરીએ. આપણે એને નાના પીસીસ કરી લઈશું અને એમાંથી આપણે જ્યુસ નીકાળી લઈશું. તરબૂચને કટ કર્યા પછી એમાંથી મોટા જે બીજ હોય એ કાઢી લેવા. જો બીજ પણ તરબૂચની સાથે ક્રશ થશે તો તરબૂચનો સ્વાદ થોડો બદલાઈ જશે. ઉનાળા માટે અમે બીજા પણ શરબત અને જ્યુસની રેસિપીઝ લઈને આવવાના છીએ, જેમ કે કોકમનો શરબત, વરિયાળીનો શરબત. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો નવા વિડીયો માટે. હવે આપણે વોટરમેલનને ગ્રાઇન્ડ કરીને એનો જ્યુસ નીકાળી લઈશું. દોસ્તો, આની સાથે તમને તરબૂચની થોડી હિસ્ટ્રી પણ કહી દઉં. તરબૂચ સૌથી પહેલાં આફ્રિકામાં મળ્યા હતા. 7મી સેન્ચુરીની આસપાસ ભારતમાં તરબૂચ આવ્યું. પહેલાંના સમયમાં તરબૂચ આ રીતે સોફ્ટ નહોતું હોતું કે મીઠું પણ નહોતું હોતું. એ હંમેશા હાર્ડ અને થોડું કડવું હતું. ખેડૂતોએ ધીરે હાઇબ્રિડ કરીને તરબૂચને મીઠું અને સોફ્ટ બનાવી દીધું છે. તરબૂચનો જ્યુસ તૈયાર છે. હવે આપણે એને એક બાઉલમાં ગાળી લઈશું. માત્ર એક તરબૂચથી તમારી આખી ફેમિલી માટે સરસ એવો તરબૂચનો જ્યુસ તૈયાર થઈ જવાનો છે.
દોસ્તો, શું તમે જાણો છો કે તરબૂચમાં લાઇકોપીન નામનું દ્રવ્ય હોય છે જે હાર્ટ માટે ખૂબ જ સારું હોય છે. તરબૂચ વેઇટ લોસ માટે પણ એટલું જ ઉપયોગી છે અને સાથે સાથે ડાયજેશન પણ સારું કરે છે. તો આ ગરમીઓમાં તમે તરબૂચનો જ્યુસ બનાવવાનું બિલકુલ ચૂકતા નહીં. હવે આપણે જેલી તૈયાર કરવાની છે તરબૂચની. તો તરબૂચનો થોડો જ્યુસ આપણે પેનમાં લઈ લઈશું અને તરબૂચને એક ઉકાળો આવે ત્યાં સુધી ગરમ કરીશું. ત્યારબાદ જીલેટિનનો જે આપણે પાવડર છે એ વોટરમેલન જ્યુસમાં એડ કરી દઈશું. થોડી જ વારમાં આપણો તરબૂચનો જ્યુસ ધીરે ધીરે ગાઢો થતો જશે, જાડો થતો જશે. આપણે પછી પેન બંધ કરી દઈશું, હલાવતા રહીશું અને પછી એને સપાટ સરફેસવાળા વાસણમાં નીકાળી લઈશું અને ઠંડુ થવા દઈશું. માત્ર 1 મિનિટની અંદર આપણી જેલી સેટ થઈ ગઈ છે, કઠણ થઈ ગઈ છે. તો આપણે હવે એના નાના નાના પીસ કરી લઈશું. ચોરસ કટ કરી શકો છો કે તમને મન ફાવે એ શેપમાં તમે ઢાળી શકો છો. જ્યુસમાં આ જેલી એક અલગ ટેક્સચર લઈને આવશે અને જ્યુસ પીતી વખતે એકદમ સરસ લાગશે આ જેલી. હવે આપણે બાઉલમાં જે તરબૂચનો જ્યુસ રાખ્યો હતો એમાં આપણે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું મીઠાઈ મેડ એટલે કે કન્ડેન્સ મિલ્ક એડ કરી દઈશું. એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ લાગશે આપણો તરબૂચનો જ્યુસ. કન્ડેન્સ મિલ્કને તરબૂચના જ્યુસ સાથે મિક્સ કરી લઈશું. મિક્સ કરીને ધીરે ધીરે હલાવતા રહીશું. તરબૂચના જ્યુસનો કલર થોડો લાઇટ થવા માંડશે અને એકદમ ક્રીમી લાગશે. હવે આપણે તરબૂચના જ્યુસમાં 1 કપ જેટલું દૂધ એડ કરી દઈશું. લગભગ 150 ગ્રામ જેટલું દૂધ એડ કર્યું છે. પછી આપણે જે ગોળા તૈયાર કર્યા હતા તરબૂચના રાઉન્ડ શેપ્સ એ એડ કરી દઈશું અને સાથે ઠંડક માટે બરફ એડ કરી દઈશું. જોઈને જ પીવાનું મન થઈ જાય એવો જ્યુસ રેડી છે. એનો કલર પણ કેટલો સુંદર આવે છે, સાથે સાથે એનો સ્વાદ પણ એટલો જ સરસ છે. આજની રેસીપી જોવા માટે ધન્યવાદ. રેસીપી કેવી લાગી અમને કોમેન્ટ્સમાં જણાવજો. નવા કંઈ સજેશન કે નવી રેસીપી તમને જોઈતી હોય એ અમને કોમેન્ટ્સમાં જણાવજો. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીશું નવી રેસીપીમાં. થેન્ક્સ, ગુડ બાય. તૈયાર થઈ જાવ ગરમીઓમાં લૂથી બચવા માટે. આપણે બનાવીશું સુપર નેચરલ ડ્રિંક કોકમનો શરબત. કોકમનો શરબત બનાવવા માટે આપણે સૌથી પહેલા કોકમ લઈશું અને એને પાણીમાં ભીગોવીને આખી રાત ઓવરનાઇટ આપણે પલાળી રાખીશું. અહીં આપણે લગભગ 100 ગ્રામ જેટલા કોકમ લીધા છે. ઓવરનાઇટ પલાળી લીધા બાદ કોકમ કંઈ આવા દેખાશે, એકદમ પોચા થઈ ગયા છે. હવે આપણે એને ક્રશ કરી લઈશું. કોકમને ગ્રાઇન્ડ કરતી વખતે બચેલું પાણી આપણે એમાં નાખી દઈશું, કારણ કે કોકમનો રસ એમાં ભળી ગયેલો હોય છે. આપણા કોકમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે આપણે થોડું એક્સ્ટ્રા પાણી એડ કરીશું એમાં, જેથી કરીને આપણે એનો જ્યુસ નીકાળી શકીએ. દોસ્તો, કોકમ એ એક નેચરલ કુલન્ટ છે જે શરીરને માત્ર બહારથી નહીં પણ અંદરથી પણ ઠંડુ રાખે છે. સ્ટ્રેનર મૂકીને આપણે હવે કોકમના જ્યુસને ગાળી લઈશું. અત્યારે આપણા કોકમનો રસ એકદમ મળી દેખાઈ રહ્યો છે, પણ મસાલા એડ કર્યા બાદ અને ગરમ કર્યા બાદ એનો એકદમ ખીલેલો રંગ આવશે. દોસ્તો, કોકમનો શરબત બનાવીને ઉનાળામાં રોજ પીવો જોઈએ, કેમ કે કોકમ એ હીટ સ્ટ્રોક એટલે કે લૂથી આપણને બચાવે છે. કોકમનો જ્યુસ ગળાઈ ગયો છે, તો હવે આપણે એક પેનમાં એને ગરમ કરવાનો છે. દોસ્તો, કોકમ એ ઇન્ડિયાનું એક ખાસ જૂનું ફ્રૂટ છે. આયુર્વેદમાં પણ એનો ઉલ્લેખ છે અને મહારાષ્ટ્રના કોંકણ રિજનમાં એ જોવા મળે છે. ગુજરાતની વાનગીઓમાં કોકમનો એટલો ઉપયોગ નથી થતો, પણ મહારાષ્ટ્રમાં જે લોકો નોનવેજ ખાય છે, ફિશ કરી ખાય છે, એ લોકો ફિશ કરીમાં કોકમને યુઝ કરતા હોય છે. કોકમમાં ખૂબ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ જોવા મળે છે,
જે તમારા ડાયજેશનને સુધારે છે અને તમારી સ્કિનને સારી કરે છે. હવે આપણે ખાંડ એડ કરી લઈશું. લગભગ 50 ગ્રામ જેટલી આપણે ખાંડ યુઝ કરી છે. તમે તમારા સ્વાદ અનુસાર થોડી એક્સ્ટ્રા કે ઓછી એડ કરી શકો છો. મિત્રો, આ રેસીપી એકદમ સિમ્પલ છે. આપણે કોકમને ગાળીને માત્ર ગરમ કરવાનો છે, એમાં થોડા સ્પાઇસીસ ઉમેરીશું અને આપણો શરબત તૈયાર થઈ જશે. હવે આપણે મસાલા એડ કરી લઈશું. 1 ટીસ્પૂન સિંધવ મીઠું એડ કરીશું. સિંધવ મીઠું નાખતાની સાથે જ આપણા જ્યુસમાં એકદમ સરસ એવો ઉભરો આવી જશે. અહીંયા આપણે બંને પ્રકારના મીઠાનો ઉપયોગ કરવાના છીએ. સિંધવ મીઠું આપણે નાખી ચૂક્યા છીએ. હવે આપણે જે નોર્મલ કિચનમાં યુઝ થાય છે એ સોલ્ટ મીઠું યુઝ કરીશું. 1 ટીસ્પૂન એ સોલ્ટ લીધું છે. સિંધવ મીઠા અને જીરા સાથે આપણો કોકમનો શરબત એકદમ સરસ લાગશે. હવે આપણે એમાં જીરું એડ કરી દઈશું. 1 ટીસ્પૂન આપણે ધાણા જીરું યુઝ કરેલું છે. આપણા કોકમના શરબતને ગરમ થઈને તૈયાર થતાં લગભગ 5 થી 7 જ મિનિટ લાગશે. એમાં આપણે ખાંડ ઓગાળી દીધી છે અને આપણે મસાલા એડ કરી દીધા છે. માત્ર 5 થી 7 મિનિટમાં આપણા કોકમનો જે રસ છે એ ઘટ્ટ થઈ જશે અને એનો શરબત તૈયાર થઈ જશે. હજુ લાસ્ટમાં એક પ્રોસેસ બાકી રહે છે, જે છે લીંબુનો રસ એડ કરવાનો. પણ એ આપણે ગેસ ચાલુ હોય ત્યારે નહીં કરીએ. આપણે કોકમના શરબતને ઉકળવા દઈશું, પછી લાસ્ટમાં ગેસ બંધ કરી દઈશું. એના પછી જ આપણે લીંબુનો રસ એડ કરીશું. કોકમનો શરબત આપણો ઘટ્ટ થઈ ચૂક્યો છે. ચમચીની પાછળની સાઈડે આંગળી ફેરવીને આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું. એકદમ સરસ થીક થઈ ગયો છે આપણો જ્યુસ. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે લગભગ 2 લીંબુનો જ્યુસ કાઢીને આપણા કોકમ શરબતમાં એડ કરી દઈશું. તો આપણો કોકમ શરબત તૈયાર છે. હવે આપણે આનો જ્યુસ પણ બનાવવાના છીએ, એટલે કે શરબત પણ બનાવવાના છીએ અને સોડા પણ આનો એટલો જ ટેસ્ટી લાગે છે. તો આપણે કોકમ શરબત અને કોકમ સોડા એમ બંને રેસીપી એકસાથે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લઈશું. ગ્લાસમાં આપણે લગભગ 1 ટેબલ સ્પૂન જેટલો કોકમનો શરબત લઈશું. હવે એક ગ્લાસમાં આપણે ઠંડુ ચિલ્ડ પાણી એડ કરીશું અને બીજામાં સોડા એડ કરીશું. હવે આપણે એડ કરીશું ચિયા સીડ્સ કે સબ્જા સીડ્સ, જેને ગુજરાતીમાં તકમરિયા કહેવાય છે. અને 5 મિનિટ પાણીમાં પલાળીને એડ કરી દઈશું. 2 ટીસ્પૂન જેટલા સોડા અને શરબત બંનેમાં આપણે એડ કર્યા છે. હવે આપણે એડ કરીશું આઈસ ક્યુબ્સ એટલે કે બરફ એડ કરીને આપણે બંનેને સરખી રીતે મિલાવી લઈશું. તો તૈયાર છે આપણો કોકમનો શરબત અને કોકમનો સોડા. આજની રેસીપી કેવી લાગી અમને કોમેન્ટ્સમાં જણાવજો. મળીશું નેક્સ્ટ રેસીપીમાં. બાય.